Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine in this critical situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. ત્યારબાદ આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, મ્યુટ લેટર્સ, જેનેટિવ્સ, parts of speech. Individually we have discussed parts of speech, verbs and its forms, tenses, voices, etc. 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 હવે આપણે સ્પોકન ઇંગ્લિશ ઉપર વધારે ફોકસ કરીને લેક્ચર લઈએ છીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું કે હવે એક ટોપિક લેવામાં આવશે કે જેના પર તમારે જો ઇંગ્લિશમાં બોલવાનું હોય તો તમે કઈ રીતે બોલી શકશો. ઇંગ્લિશ આવડવું એ સારી વાત છે, પણ ખાલી રિટર્નમાં નહીં કે ખાલી સ્પોકનમાં નહીં, બે તરફથી તમારે કોઈ પણ લેંગ્વેજ જે હોય શીખવી હોય તો બે રીતે તમારે શીખવી પડે. એટલે સ્પોકન ઇંગ્લિશ ઉપર વધારે ફોકસ કરીએ છીએ કારણ કે સ્પોકન ઇંગ્લિશ જે છે એ આજે વર્લ્ડ વાઇડ થઈ ગયું છે. ફર્સ્ટ લેંગ્વેજ નહીં તો સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ આપણા કોઈ પણ જગ્યાએ જાય ત્યાં છે. આજનો આપણો ટોપિક હશે ટેલિંગ સમથિંગ અબાઉટ ફેમિલી ઇન ઇંગ્લિશ. કોઈ તમને પૂછે કે ટેલ સમથિંગ અબાઉટ યોર ફેમિલી, તમારા પરિવાર વિશે થોડી ઘણી જાણકારી આપો, તો તમે કઈ રીતે આપશો? પહેલાં તો આપણે ગયા લેક્ચરમાં કીધું એમ કે ગ્રીટ કરીને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, વોટ એવર ઇટ ઇઝ, ઓકે, આ બધી વસ્તુ થઈ ગઈ. પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. પછી ફેમિલીની જ્યારે વાત આવે ત્યારે હંમેશા ફેમિલીના હેડનું પહેલાં આપણે નામ લેવું પડે, ચાહે દાદા હોય કે પપ્પા હોય. બરાબર? હવે સપોઝ આપણે દાદા લઈએ કે દાદા જે છે એ હેડ ઓફ ફેમિલી અત્યારના આપણે છે, તો શું કહેશો? માય ગ્રેન્ડ ફાધર ઇઝ ધ હેડ ઓફ ધ ફેમિલી. હિઝ નેમ ઇઝ, પછી સો એન્ડ સો જે પણ નામ હોય. પછી એનું ઓક્યુપેશન લેવાનું કે હી વોઝ, વોટેવર તમારે જે પણ ઓક્યુપેશન હોય એ દાદાને. બરાબર? પછી એનાથી નીચે કોનું આવે તો કે ગ્રેન્ડ મધર. ઓકે, કે ભાઈ માય ગ્રેન્ડ મધર's name is so and so. She is dash years of age. She was a housewife. or કોઈ પણ જોબ કરતા હોય તો એ પ્રમાણે. Then it comes to father. My father's name is dash so and so m. He is working as dash, કોઈ પણ પ્રોફેશન તમારે જે હોય. બરાબર? He is currently working as dash, પછી કયા પોસ્ટમાં છે એ. બરાબર? પછી તમારા મધર વિશે આવે. My mother's name is dash. બરાબર? She is doing a job. Where she is doing job, પછી એના વિશે કહેવાનું. She is dash years of age. She is having this post. બરાબર? She has done, વચ્ચે તમે એજ્યુકેશન પણ નાખી શકો. ફાધરનું એજ્યુકેશન શું છે, પછી મધરનું એજ્યુકેશન શું છે એ પણ તમે નાખી શકો. My father has been educated from so and so college with having this degree. બરાબર? એવી જ રીતના મધર વિશે તમે આમાં મેટર્નલ સાઈડનું ના લ્યો તો વધારે સારું છે. બરાબર? ક્યારેક કોઈ લઈ છે બટ ઇટ ઇઝ નોટ ધેટ મચ નેસેસરી. પછી આવે સિબલિંગ્સ વિશે. સિબલિંગ્સ એટલે શું? તમારા ભાઈ બહેન, તમારા સગા ભાઈ કે બેન જે હોય એની વિશે વાત કરવાની. સપોઝ તમે એલ્ડર છો, બરાબર, તો શું કહેશો?
I have a younger brother or younger sister. His or her name is so and so. He or she is presently studying in this school in this particular standard. ઓકે, પછી એને કોઈ પણ વાતમાં એક્સપર્ટ હોય, સપોઝ કોઈ કરિક્યુલર એક્ટિવિટીમાં એ એક્સપર્ટ હોય તો એની વિશે ચર્ચા કરવાની. માય યંગર બ્રધર ઇઝ વેરી વેલ ટ્રેન્ડ ઇન ધ ફૂટબોલ સ્પોર્ટ. બરાબર, એવી જ રીતના સિસ્ટરનું કાંઈ પણ જે તમને લાગે કે ભાઈ આની પાસે આ ટેલેન્ટ છે તો એ પણ તમે કહી શકો છો. he or she is dash years of age. બરાબર, જો એલ્ડર હોય તમારા કરતાં તો એ રીતે લખવાનું. એટલે આ છે તમારે આ રીતે તમારે ખુદને પ્રેઝન્ટ કરવાનું. તમે કોન્ફિડન્સથી જવાબ આપો એ જ ત્યાં મેટર કરે છે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એક નવો ટૉપિક લેશું કે જેમાં આપણે ઘણું બધું નોલેજ મળે, ઘણું બધું શીખી શકીએ એવું પ્રયત્ન કરીએ છીએ આપણે. બરાબર, તમને પણ નવા એવા ટૉપિક્સ ધ્યાનમાં આવે તો તમે ખુદ વિચારો કે આમાં શું આપણે બોલી શકીએ. સપોઝ જો આપણને આ સિચ્યુએશનમાં આપણે હોય અને ઇંગ્લિશમાં બોલવાનું હોય તો આપણે કઈ રીતે ઇંગ્લિશમાં બોલીશું, એ બધી વસ્તુ આપણે જાણવાની. નેક્સ્ટ લેક્ચરમાં ફરી કંઈક નવું શીખીશું. ટિલ દેન, હેવ અ ગુડ ડે. Be safe, wear the mask, use the sanitizers, have social distancing, wash your hands regularly so that we can cope up with this situation very easily. Thank you and have a nice day. We will meet soon with a new topic. And yes, have a nice day. Bye.